વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આપણે ગ્રામરની એક સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ જેમાં આપણે રોજ ગ્રામરને એક ટોપિક કવર કરીએ છીએ. તો આજનો આપણો ટોપિક છે ડિટર્મિનર્સ. ડિટર્મિનર્સ એટલે કે નિશ્ચયવાચકો. સો લેટ્સ સ્ટાર્ટ. So determiners are words placed before a noun to make it clear what the noun refers. એટલે કે નામની આગળ આવતા અને નામ વિશે જે સ્પષ્ટ કરતા હોય ને એવા શબ્દને આપણે ડિટર્મિનર્સ કહીએ છીએ. જેમ કે ધીસ ઇઝ માય હાઉસ, તો માય એ ડિટર્મિનર્સ છે, ચોક પાડે છે મારું ઘર એમ. ધેટ બોય ઇઝ ક્લેવર. ધ હાફ ઓફ ધ મેંગોઝ આર રાઇપ. ત્યારબાદ ડિટર્મિનર્સ આર ઓલવેઝ યુઝડ બિફોર નાઉન્સ, કે ડિટર્મિનર્સ છે ઓલવેઝ નાઉનની પહેલાં વપરાશે. દે ક્વોલિફાઈઝ અ નાઉન. They modify nouns so they act as adjective but it's differ from adjectives. એ વિશેષણ જેવું કામ કરે છે પણ વિશેષણ કરતાં અલગ છે. કેમ કે વિશેષણને આપણે ચેન્જ કરી શકીએ. પોઝિટિવ ડિગ્રીમાં ગુડ, કમ્પેરેટિવમાં બેટર ને સુપરલેટિવમાં બેસ્ટ, એ રીતે. પણ ડિટર્મિનર્સને આપણે ચેન્જ ના કરી શકીએ. અને એડજેક્ટિવ્સ છે એટલે કે જે વિશેષણ છે એ નામની પાછળ પણ વપરાતા હોય છે, જ્યારે ડિટર્મિનર્સ એ ઓલવેઝ નામની પહેલાં જ હોય. સો આટલા પોઈન્ટ છે, યાદ રાખી લેજો. ત્યારબાદ છે કેટેગરીઝ ઓફ ડિટર્મિનર્સ. આપણે કોને ડિટર્મિનર્સ કહીશું, એના અલગ અલગ પ્રકાર છે. તો લાઈક આર્ટિકલ્સને આપણે ડિટર્મિનર્સ કહી શકીએ. પોઝેસિવ નાઉન્સ માય, યોર, અવર, હર, હીઝ, આ બધા. ડેમોન્સ્ટ્રેટિવ એટલે કે ધીઝ, ધેટ, ધોઝ જે બધા હોય. ડિસ્ટ્રીબ્યુટિવ, ન્યુમરેટિવ્સ, ક્વોન્ટિફાયર્સ, ઇન્ટરોગેટિવ્સ, વિથ, વોટ, વિચ, આ બધા. ઇન્ટેન્સિફાયર્સ, આ બધાને આપણે આગળ ડીપમાં ભણીશું. આ જસ્ટ એક સમરી ટાઈપ છે કે કયા અલગ અલગ ટાઈપના ડિટર્મિનર્સ છે તો કયા કયા આવે. ઓકે, ફર્સ્ટ છે આર્ટિકલ્સ. તો આર્ટિકલ્સ આપણે 3 ટાઈપના છે, એ, એન અને ધ. એ અને એન એ ગણી શકાય તેવા એકવચન નામ સાથે આવશે, એટલે કે સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન્સ. અને ધ એકવચન, બહુવચન તેમજ ગણી શકાય અને ગણી ન શકાય તેવા નામની સાથે આવે, સિંગ્યુલર, પ્લુરલ, કાઉન્ટેબલ અને નોન કાઉન્ટેબલ. એ એન્ડ ધ એઝ અ ડિટર્મિનર યુઝ આફ્ટર ઓલ, બોથ, ઓલ ઓફ, હાફ ઓફ, બોથ ઓફ. એટલે કે જે હાઇલાઇટેડ વર્ડ્સ છે એની પાછળ એ, એન અને ધ એઝ અ ડિટર્મિનર્સ યુઝ થશે. એક્ઝામ્પલ જો, બોથ ઓફ ધી સમ્સ આર ડિફિકલ્ટ. ઓકે, પછી ડિટર્મિનર્સ તરીકે એ અને એનનું સ્થાન સચ, ક્વાઇટ, વોટ આ બધાના પછી આવે. શી ઇઝ ક્વાઇટ એન ઇન્ટેલિજન્ટ ગર્લ. ત્યારબાદ છે પોઝેસિવ્સ. પોઝેસિવ એટલે જે માલિકીનું દર્શાવતું હોય ને એવું. માય, અવર, યોર્સ, હીઝ, હર, ઇટ્સ, ધેર આ બધા પોઝેસિવમાં આવશે. આ બધા પોઝેસિવ જે છે એ વાક્યમાં ડિટર્મિનર્સ તરીકે વપરાતા હોય છે. પોઝેસિવ એટલે કે પોઝેસર, સંબંધવાચક જે વસ્તુ હોય ને કોની માલિકીની છે તે દર્શાવવા માટે પોઝેસિવ યુઝ થતા હોય છે, કે ઇટ રિફર્સ ટુ ધ પોસેસર. ઓકે, ધીસ ઇઝ યોર બુક, આ તમારી બુક છે. યોર ઇટ શો પોઝેશન. રાકેશ એન્ડ હિઝ બ્રધર્સ આર કલેક્ટર. અહીંયા હિઝ તો એ પોઝેશન બતાવે છે, કોનું સંબંધિત છે. ત્યારબાદ છે ડેમોન્સ્ટ્રેટિવ્સ એટલે કે ધીઝ, ધેટ, ધીઝ અને ધોઝ. તો આ ધીઝ, ધેટ, ધીઝ, ધોઝના ડિફરન્સ આપણે બહુ બધા વિડીયોઝમાં આગળ જોઈ લીધા છે, તો હું રિપીટ નહીં કરું. ધીઝ, ધેટ, ધોઝને આપણે પ્રોનાઉન્સમાં બી જોયા છે. તો ધીઝ ઇઝ માય હાઉસ, આ મારું ઘર છે. આઈ એમ ટોકિંગ અબાઉટ ધીઝ બોયઝ, નોટ ધોઝ હુ આર એબસેન્ટ. સો ધીઝ, ધેટ એ બધા બી ડિટર્મિનર્સ તરીકે યુઝ થશે. અહીંયા છે ધીઝ ઇઝ માય હાઉસ, તો અહીંયા ધીઝ છે પ્રોનાઉન તરીકે યુઝ થાય છે. બટ એના નીચેના જે ક્વેશ્ચન છે કે આઈ એમ ટોકિંગ અબાઉટ ધીઝ બોયઝ, જ્યારે નામની પહેલાં ધીઝ, ધેટ, ધોઝ આવશે ત્યારે ડિટર્મિનર્સ તરીકે યુઝ થશે, અધરવાઇઝ એ પ્રોનાઉન્સ તરીકે. ત્યારબાદ છે ડિસ્ટ્રીબ્યુટિવ્સ એટલે કે ઓલ, બોથ અને હાફ આ ત્રણેય ડિસ્ટ્રીબ્યુટિવ્સમાં થશે. ઓલ યુઝ વિથ સિંગ્યુલર, પ્લુરલ, કાઉન્ટેબલ ને નોન કાઉન્ટેબલ. ઓલનો યુઝ સિંગ્યુલર, પ્લુરલ, કાઉન્ટ અને નોન કાઉન્ટેબલ બધા નામની સાથે થશે. ઓલ પછી નોન કાઉન્ટેબલ નામ હોય તો ક્રિયાપદ એક વચનમાં આવે, અને કાઉન્ટેબલ નાઉન હોય તો ક્રિયાપદ બહુવચનમાં આવે. એક્ઝામ્પલ જોઈએ, ઓલ ધ બ્રેડ ઇઝ ઓન ધ ટેબલ. અહીંયા બ્રેડને આપણે ગણી ના શકીએ, સો ઇઝ આવ્યું. ઓલ ધ સ્ટુડન્ટ્સ વર પ્રેઝન્ટ, સ્ટુડન્ટને આપણે ગણી શકીએ, ધેટ્સ વાય વર આવ્યું. બોથ યુઝ ફોર કાઉન્ટેબલ પ્લુરલ નાઉન્સ. તો પછી કાઉન્ટેબલ નાઉન્સ હશે તો પાછળ જે વર્બ હશે એ બી પ્લુરલમાં હશે.
સો બોથ સિસ્ટર્સ રિસેમ્બલ ઈચ અધર. જે રિસેમ્બલ છે એ બહુવચનમાં આવી ગયું. હાફનો યુઝ કાઉન્ટેબલ નાઉન હશે તો બહુવચનમાં અને નોન કાઉન્ટેબલ સાથે એક વચન એ રીતે થશે. એક્ઝામ્પલ જોઈએ. હાફ ઓફ ધ સ્ટુડન્ટ્સ આર ફ્રોમ રૂરલ એરિયાઝ. તો અહીંયા સ્ટુડન્ટ કાઉન્ટેબલ છે તો આર આવ્યું. હાફ ઓફ ધ વર્ક ઇઝ અનફિનિશ્ડ. વર્ક છે એ નોન કાઉન્ટેબલ છે એટલે એની સાથે ઇઝ આવશે. ત્યારબાદ છે ક્વોન્ટિફાયર્સ. ક્વોન્ટિફાયર્સ ઇન્ડિકેટ નંબર ઓર ક્વોન્ટિટી એટલે કે નામની સંખ્યા અથવા તો જથ્થો દર્શાવશે. તેમાં ફર્સ્ટ છે સમ અને એની. સમ ઇઝ યુઝડ ફોર અફર્મેટિવ સેન્ટેન્સ એટલે હકારવાચક વાક્યોમાં યુઝ થાય. શી હેઝ ગોટ સમ ગુડ ફ્રેન્ડ્સ. ત્યારબાદ છે એની યુઝ ફોર નેગેટિવ એન્ડ અફર્મેટિવ સેન્ટેન્સ. એનીનો યુઝ નકારવાચક અને ક્વેશ્ચનાર્થ બંનેમાં થશે. લાઈક ડુ યુ હેવ એની ઇન્ફોર્મેશન અબાઉટ ઇટ? આઈ હેવ નોટ ગોટ એની ઇન્ફોર્મેશન અબાઉટ ઇટ. તો અહીંયા અફર્મેટિવની જગ્યાએ ઇન્ટરોગેટિવ આવશે. ધીસ ઇઝ માય મિસ્ટેક. ત્યારબાદ છે એની ઇઝ યુઝડ ઇન અ સેન્ટેન્સ હેવિંગ ઇફ. ઇફથી જ્યારે વાક્ય ચાલુ થશે ત્યારે સેન્ટેન્સમાં એની આવશે. લાઈક ઇફ યુ હેવ એની ડાઉટ રિપોર્ટ ટુ યોર બોસ. એની ઇઝ યુઝડ વિથ સેલ્ડમ, હાર્ડલી, સ્કાર્સલી, બેરલી, નેવર. આ વર્ડ્સ જ્યારે હશે ત્યારે બી વાક્યમાં એની આવશે. શી હેઝ હાર્ડલી એની મની. એની કમ્સ વિથ ટુ, સમ એન્ડ સમ કમ્સ વિથ ઇનફ. જ્યારે એની હશે ત્યારે ટુ આવશે કે હી ઇઝ ટુ ડલ ટુ સોલ્વ એની પ્રોબ્લેમ એન્ડ હી ઇઝ સ્ટ્રોંગ ઇનફ ટુ ડુ સમ યુઝફુલ વર્ક. તો ઇનફ અને સમ, એની અને ટુ આ બધું યાદ રાખજો. આ બધા સ્પોટ ધ એરરમાં બહુ કામ લાગશે. એની ઇઝ યુઝડ ઇન ઇફ વેધર એક્સપ્રેશન કન્ટેનિંગ ડાઉટ. ઇફ અથવા વેધરથી કોઈ ક્વેશ્ચન સેન્ટેન્સ સ્ટાર્ટ થાય છે અને એમાં ડાઉટ હોય ત્યારે આપણે એનીનો યુઝ કરીએ છીએ. ત્યારબાદ છે એની ઇઝ યુઝડ ઇન ધ સેન્સ ઓફ નો વન ઇન પર્ટિક્યુલર એટલે કે ચોક્કસ નહીં, કોઈ પણના અર્થમાં એનીનો યુઝ થાય. એની બોય કેન ડૂ ધીસ. કોઈ ચોક્કસ નહીં, એમ કોઈ પણ કરી શકે એવી રીતે. સમ યુઝ બિફોર ડેફિનેટ નંબર્સ ઇન ધ સેન્સ ઓફ એપ્રોક્સિમેટલી એટલે સંખ્યાવાચક વિશેષણની પહેલાં અંદાજના અર્થમાં આપણે સમનો યુઝ કરી શકીએ. લાઈક ધેર વર સમ 100 પીપલ્સ ઇન ધ મીટિંગ. આશરે 100 માણસો હશે એવી રીતે. નેક્સ્ટ ઇઝ મચ એન્ડ મેની. મચ ઇઝ યુઝડ ફોર સિંગ્યુલર અનકાઉન્ટેબલ નાઉન્સ ઇન્ડિકેટ ક્વોન્ટિટી એટલે કે એક વચન ગણી શકાય તેવા નામની આગળ યુઝ થાય. હી વોઝ ગિવન મચ ગણી ન શકાય તેવા નામ હી વોઝ ગિવન મચ ટાઈમ ફોર ધેટ. મેની ઇઝ યુઝડ ફોર પ્લુરલ અને કાઉન્ટેબલ નાઉન્સ વિથ ઇન્ડિકેટ નંબર્સ. સો મેની સ્ટુડન્ટ્સ વર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ. યાદ રાખો કે જ્યારે કાઉન્ટેબલ હશે ત્યારે પ્લુરલ આવશે વર્બ અને અનકાઉન્ટેબલ યા નોન કાઉન્ટેબલ હોય ત્યારે સિંગ્યુલર. ત્યારબાદ છે મેની અ ઓર એન ઇઝ યુઝડ બિફોર સિંગ્યુલર કાઉન્ટેબલ નાઉન્સ. મેની અ પોલિટિશિયન ઇઝ ઇન્વોલ્વડ ઇન ઇટ. મેની અ પછી ઓલવેઝ સિંગ્યુલર વર્બ યુઝ થશે લાઈક ઇઝ થયું આવું. નાઉ નેક્સ્ટ ઇઝ ઓલમોસ્ટ અને નવ. ઓલ ઇન્ડિકેટ્સ નંબર એન્ડ ક્વોન્ટિટી. કાઉન્ટેબલ નાઉન હશે તો પ્લુરલ અને અનકાઉન્ટેબલમાં સિંગ્યુલર. તો ઓલ સ્ટુડન્ટ્સ વર રિવોર્ડેડ. ઓલ મની હેઝ બીન સ્પેન્ડ. હવે મોસ્ટ એ નંબર અને ક્વોન્ટિટી જ દર્શાવે છે પણ મોસ્ટનો મિનિંગ થશે ઓલમોસ્ટ ઓલ બટ નોટ ઓલ. લગભગ બધું જ પણ પૂરેપૂરું નહીં એવું. તો મોસ્ટ ઇઝ યુઝ બિફોર કાઉન્ટેબલ પ્લુરલ અને નોન કાઉન્ટેબલ સિંગ્યુલર. તો મોસ્ટ કાઉન્ટેબલ સિંગ્યુલર મોસ્ટ વુમન એન્જોય શોપિંગ. મોસ્ટ ઓફ ધ વર્ક ઇઝ ફિનિશ્ડ. નો ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ કોન્ટ્રાસ્ટ ઓર ઓપોઝિટ. જ્યારે ઓપોઝિટ વસ્તુ દર્શાવે વિરોધ દર્શાવે ત્યારે નોનો યુઝ થશે. હી ઇઝ અ નો સ્કોલર એટલે કે સ્કોલર નથી. ફ્યુ ડિનોટ્સ નંબર અનકાઉન્ટેબલ પ્લુરલ નાઉન્સ ઇન નેગેટિવ સેન્સ એટલે કે નહિવત જ એવું બતાવે. ફ્યુ એટલે થોડુંક જ બટ ઇન અ પોઝિટિવ સેન્સ. ધ ફ્યુ એટલે જેટલું છે તેટલું, તેના કરતાં વધારે નહીં. ત્યારબાદ છે લિટલ. તો ઇટ ડિનોટ્સ ક્વોન્ટિટી અનકાઉન્ટેબલ સિંગ્યુલર ઇન નેગેટિવ સેન્સ. લિટલ એટલે સમ બટ નોટ મચ મીન્સ થોડુંક જ. આ પોઝિટિવ મિનિંગ બતાવે. ધ લિટલ મીન્સ નોટ મચ બટ ઓલ ધેટ ઇઝ એટલે જેટલું છે તેટલું, તેના કરતાં વધારે નહીં. અને આ ફ્યુ, ફ્યુ, ધ ફ્યુ, લિટલ, અ લિટલ, ધ લિટલ આના વિશે આખો ડિફરન્સ આપણે એક લેક્ચરમાં કવર કરેલો છે જ્યાં તમને જોવા મળશે તો એમાં કરી લેજો. હું આમાં સેકન્ડ ટાઈમ નહીં કરાવતી. ત્યારબાદ છે અધર અને અનધર. અનધર ઇઝ ઓલવેઝ યુઝડ વિથ સિંગ્યુલર નાઉન્સ. અનધરનો યુઝ ઓલવેઝ એક વચન નામ સાથે થાય છે. દેટ હી હેઝ રિટન અનધર નોવેલ. એ
અથવા ધ ઇઝ નોટ યુઝડ વિથ અનધર સાથે આર્ટિકલ એન અને ધ ન યુઝ થાય. અધર ઇઝ યુઝડ વિથ સિંગ્યુલર ઓર પ્લુરલ નાઉન્સ. આઈ હેવ ટુ ટેક કેર ઓફ અધર સ્ટુડન્ટ્સ ટુ. ઇઝ ધેર એની અધર ઇન્ફોર્મેશન યુ વોન્ટ ટુ ડિસ્ક્લોઝ. અધર સિંગ્યુલર અને પ્લુરલ બંને સાથે આવે. અધર ઇન ધ સેન્સ ઓફ ધ સેકન્ડ ઓફ ધ ટુ ટેક્સ સિંગ્યુલર નાઉન્સ. એટલે કે જો અધરનો અર્થ બેમાંથી બીજું થાય તો એકવચન નામ આવે. ધ અધર સાઇડ ઓફ ધ મેટર શુડ ઓલ્સો બી કન્સિડર્ડ. બેમાંથી એક તો મેટર એકવચન છે. ત્યારબાદ છે વન. વન ઇઝ યુઝડ એઝ અ ડિટર્મિનર એઝ વેલ એઝ પ્રોનાઉન. વનનો યુઝ આપણે ડિટર્મિનર તરીકે અને પ્રોનાઉન તરીકે પણ કરી શકીએ છીએ. લાઈક વન ઇઝ યુઝડ આફ્ટર ઓનલી. વનનો ઉપયોગ ઓનલી પછી જ થાય છે. ધીસ ઇઝ ઓનલી વન સોલ્યુશન ટુ ધીસ પ્રોબ્લેમ. તો વન ઇઝ યુઝડ ઇન ધ સેન્સ ઓફ ઓનલી, એટલે કે માત્ર એક, એવી રીતે થાય. હી ઇઝ વન પર્સન હુમ ધ બોસ ટ્રસ્ટ. વન ઇઝ ઇન ધ સેન્સ ઓફ સેમ, એટલે એક સરખું. દે ઓલ હેવ વન ઓપિનિયન. આ બધું હશે જ્યારે વન આવી રીતે યુઝ થાય તો આપણે એને ડિટર્મિનર્સ કહીએ છીએ. કે જ્યારે ઓનલી પછી યુઝ થતો હોય, ઇન ધ સેન્સ ઓફ વન થતું હોય, ઓનલી યા તો સેમ, એવી રીતે થાય ત્યારે આપણને ડિટર્મિનર્સ તરીકે યુઝ કરીએ છીએ વનને. સો નેક્સ્ટ ઇઝ ઓલ કાર્ડિનલ નંબર્સ આર ફંક્શન એઝ અ ડિટર્મિનર્સ. કે કાર્ડિનલ નંબર છે એ બધા ડિટર્મિનર્સ તરીકે વર્ક કરે. 4 સ્ટુડન્ટ્સ ગો ફર્સ્ટ ઇન ધી એક્ઝામ. ઓલ ઓર્ડિનલ નંબર્સ પણ ડિટર્મિનર્સ તરીકે યુઝ કરી શકાય. ધ ફર્સ્ટ 2 ચેપ્ટર્સ ઓફ ધીસ નોવલ આર ગુડ. ફ્રેક્શન યુઝડ બિફોર અનકાઉન્ટેબલ સિંગ્યુલર. વર્ક તો 1/3. ફ્રેક્શન યુઝ બિફોર કાઉન્ટેબલ તો પ્લુરલ 2/3, જેને ગણી શકાય એવું હોય. ત્યારબાદ છે લોટ ઓફ, પ્લેન્ટી ઓફ, લોટ્સ ઓફ. આ બધાનો યુઝ આપણે ગણી ન શકાય તેવા બહુવચન નામની સાથે કરીએ છીએ. લાઈક અ લોટ ઓફ સ્ટુડન્ટ્સ એટેન્ડ ધ સેમિનાર. પછી અ નંબર ઓફ, અ ગ્રેટ નંબર ઓફ, અ લાર્જ નંબર ઓફ, અ ગુડ નંબર ઓફ. આ બધાનું કાઉન્ટેબલ પ્લુરલ સાથે કરાય છે. લાઈક અ નંબર ઓફ સ્ટુડન્ટ્સ વર એબસેન્ટ ઇન ધ મીટિંગ. અ લાર્જ નંબર ઓફ ચોકર્સ joined in the strike. Okay. Next is either and neither used for countable singular noun. Either of the parents will have to be present in the meeting. એટલે કે કાઉન્ટેબલ સિંગ્યુલર ગણી શકાય તેવા એકવચન નામની સાથે આવે. સચ વોટ જનરલી કમ બિફોર આર્ટિકલ. વોટને એ બધા આર્ટિકલની પહેલાં આવે. વોટ અ ફાઇન સ્ટ્રોક અથવા તો ફાઇન ડે. સી ઇઝ સચ અ નાઇસ લેડી. તો આર્ટિકલ એની પહેલાં આવશે, વોટ અને સચ. ક્વાઇટ અને રાધર જનરલી કમ્સ બિફોર આર્ટિકલ પ્લસ એડજેક્ટિવ પ્લસ નાઉન. ઇટ ઇઝ રાધર અ ડિફિકલ્ટ સિચ્યુએશન. મતલબ કે ક્વાઇટ અને રાધર એ મોટે ભાગે આર્ટિકલ, એડજેક્ટિવ કે નામને પહેલાં આવતા હોય છે. લાઈક આર્ટિકલ પ્લસ એડજેક્ટિવ પ્લસ નામ હોય એની પહેલાં આવે. ઇટ વોઝ ક્વાઇટ એન ઇઝી ક્વેશ્ચન. એ આર્ટિકલ થઈ ગયું, ઇઝી એડજેક્ટિવ, અને ક્વેશ્ચન એ નાઉન. વિચ, વોટ અને હુઝ. વોટ કલર ઇઝ ધ સ્કાય. વિચ બુક ડુ યુ લાઇક ધી બેસ્ટ. હુઝ કાર ઇઝ ધીઝ. હુઝ કાર ઇઝ ધી બેસ્ટ. આ બધા પણ વિચ, વોટ અને હુઝને પણ આપણે ડિટર્મિનર્સ તરીકે યુઝ કરી શકીએ છીએ. સો થેન્ક યુ સો મચ ગાઈઝ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો. જો તમને આ વિડીયોઝ ઇન્ફોર્મેટિવ લાગે તો તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને આવા જ અલગ અલગ ગ્રામરના ટૉપિક સાથે જોડાવા માટે. સો થેન્ક યુ ગાઈઝ.